જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આ કેમિસ્ટ્રીના ઓનલાઈન વિડીયો સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચાલી રહ્યું છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, અને ખાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો એક આપણે ટોપિક પૂરો કર્યો છે VSEPR સિદ્ધાંત. સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે એને કારણે કઈ પ્રકારનું અપાકર્ષણ થાય છે અને એ અપાકર્ષણને કારણે આકારમાં શું ફેરબદલ થાય છે એની ચર્ચા મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ કે અલગ અલગ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે કે 2, 3, 4, 5, 6 અને 7 સુધી આપણે ગયા હતા, યાદ છે ને? યસ. તો અલગ અલગ ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં જો નોર્મલ હશે તો આપણે જાણીએ છીએ કે 2 હોય તો રેખીય, 3 હોય તો સમતલ્ય ત્રિકોણ, ઇલેક્ટ્રોન પેડ 4 હોય તો મુખ્ય આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. 5 માટે યસ યાદ હોવું જોઈએ મિત્રો, યાદ કરો ત્રિકોણ અને ઉપર અને નીચે એક એક બોન્ડ, યસ ત્રિકોણીય દ્વિપિરામિડલ, ટ્રાયગોનલ બાયપિરામિડલ. 6 માટે શું હોય? 6 માટે હોય છે અષ્ટફલકીય અને 7 માટે પેન્ટાગોનલ બાયપિરામિડલ, પેન્ટાગોનલ બાયપિરામિડલ. યાદ હશે મિત્રો. પરંતુ જ્યારે એમાં લોન પેર આવે છે તો એનો આકાર ચેન્જ થાય છે કે ફોર એક્ઝામ્પલ 3 બંધ હતા, સમતલ્ય યાદ હશે ત્રિકોણ હતું, એમાં એક લોન પેર આવે એટલે V આકાર થતો હતો. 4 માટે મુખ્ય આકાર સમચતુષ્ફલકીય હતો, એક લોન પેર આવે ત્રિકોણીય પિરામિડલ, 2 લોન પેર આવે V શેપ અથવા વડેલો બેન્ડ શેપ જેને કહેવાય. પછી આપણે આગળ વધીએ 5 માટે. 5 માટે આપણે યાદ કરો ડીશમાં મૂકતા હતા, યાદ છે ને? યસ, તમને યાદ હશે 5 માટે. તો યાદ કરો એક બોન્ડ ઓછો કરવો છે એટલે કે લોન પેર એક આવે છે તો યસ તમને યાદ હશે કે શેપ અથવા જેને શું કહે છે? ચીચુડો. યાદ હશે ને? શીશો, ઇંગ્લિશ કહીએ તો શીશો. ત્યારબાદ 2 લોન પેર હોય તો 2 લોન પેર હોય તો ટી શેપ, 3 લોન પેર હોય તો આકાર થશે રેખીય. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ I3 માઇનસ માટે હતો, યાદ હોવો જોઈએ તમને. ચલો ત્યારબાદ 6 માટે યાદ કરો મિત્રો, 6 માટે મુખ્ય આકાર થાય છે અષ્ટફલકીય, પરંતુ 5 બોન્ડ પેર અને 1 લોન પેર આવી જાય છે તો શું? તો યાદ કરો સમચોરસ અને ઉપર એક એટલે કે પિરામિડલ, સમચોરસ પિરામિડલ. અને જો 2 લોન પેર આવી જાય તો બસ ખાલી સમતલ વધશે એટલે કે સમતલ્ય સમચોરસ. 7 માટે પેન્ટાગોનલ બાયપિરામિડલ હતો અને એક જો લોન પેર હોય તો વિકૃત અષ્ટફલકીય. યાદ હશે મિત્રો? તો આ બધા આકાર આપણે ખૂબ જ સારી રીતે બધા ઉદાહરણ સાથે અભ્યાસ કર્યા હતા. મિત્રો હવે આગળ વધવાનું છે, નવો સિદ્ધાંત લેવાનો છે, એ છે સંયોજકતા બંધનવાદ. ઇંગ્લિશ કરીએ તો છે વેલેન્સ બોન્ડ થિયરી. કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એને કારણે જે સહસંયોજક બંધ બને છે એ બંધને કારણે હવે જે રચના થાય છે એની ચર્ચા કરવાની છે સંયોજકતા બંધનવાદમાં. સંયોજકતા બંધનવાદ નામ જ કહે છે કે સંયોજકતા બંધન, સંયોજકતા ઇલેક્ટ્રોન છે એના કારણે બંધન થાય છે એની ચર્ચા કરવાની છે. તો સહસંયોજક બંધને કારણે જે આપણે અલગ અલગ બંધારણ બને છે એની ચર્ચા કરવાની છે, એના આકાર વિશે ચર્ચા કરવાની છે, સંકરણ વિશે ચર્ચા કરવાની છે. તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરશું કે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદ કોને આપ્યું છે? હિટલર અને લંડને એને પ્રસ્થાપિત કર્યો અને પાઉલિંગે એને આગળ જતા વિકસિત કર્યા. હિટલર અને લંડને એને પ્રસ્થાપિત કરે છે અને પાઉલિંગ અને બીજા અન્ય વૈજ્ઞાનિકો એને આગળ એને લઈ જાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે કોણ આમાં ભાગીદારી અથવા તો કોના ઉપર આધાર રાખશે એમ કેવું છે મિત્રો. તો મુખ્ય કોણ હશે? તો અણુનો આકાર આપણે કહેતા હોય ને કે જોવો છે આપણે, તો એમાં કોણ આકાર, એવી રીતે VSEPR સિદ્ધાંતમાં જેમ આપણે ઇલેક્ટ્રોન યુગ્મ મહત્વના હતા એમ વેલેન્સ બોન્ડ થિયરી છે એમાં મહત્વનું કોણ હશે? તો ઓબ્વિયસ છે સંયોજકતા, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા છે એ કક્ષાનું સંકરણ કેવું થાય છે, એક કક્ષાનું સંકરણ કેવું થાય છે તો સંકરણ ઉપર આધાર રાખશે. ઓવરલેપિંગ, એકબીજા ઉપર ઓવરલેપિંગ કેવા થાય છે, અધ્યારોપિત કેવું થાય છે, તો બસ મુખ્ય આધાર તેના પર રહેવાનો છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી આપણે સંકરણ અભ્યાસ કરવાના છે. હા થિયરી છે, ટેક્સ્ટબુકમાં છે એટલે આપણે અભ્યાસ કરીએ છીએ, પણ ખાસ કહીએ ને ટેક્સ્ટબુકમાં છે એટલા માટે અભ્યાસ કરીએ છીએ. આના પછી જ્યારે સંકરણ આવશે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ તેમ છતાં હાઇડ્રોજન અણુ કઈ રીતે બને છે એની ચર્ચા આપી છે. તો આપણે એકવાર નજર નાખી લઈએ કે હાઇડ્રોજન છે મિત્રો. તો હાઇડ્રોજન હું આ રીતે દોરું છું કે માની લો હાઇડ્રોજન છે તો એનું ન્યુક્લિયસ દોરું હું પહેલા. તો હાઇડ્રોજનનું ન્યુક્લિયસ
આપણે જાણીએ છીએ મિત્રો હાઇડ્રોજન એટલે કે 1H1 એટલે કે હાઇડ્રોજનની વાત કરો છો તો એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે. તો યાદ જ હશે મિત્રો, પ્રોટોન કેટલા હોય? યસ, પ્રોટોન 1 હોય છે. ઇલેક્ટ્રોનની ખબર હોય છે 1 હોય છે, પણ ન્યુટ્રોન કેટલા હોય? યસ, એક્ઝેક્ટલી 0. યસ, કે હાઇડ્રોજન છે કારણ કે જાણીએ છીએ ને આ પરમાણુ ભાર છે. પરમાણુ ભાર એટલે શું? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો. તો આમાંથી પરમાણુ ક્રમાંકમાંથી બાદ કરી નાખો, પરમાણુ ભાર છે એમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે જેટલા વધે શું હોય? ન્યુટ્રોન હોય. 1 માંથી 1 બાદ કરશો 0. ન્યુટ્રોનની સંખ્યા હાઇડ્રોજનમાં 0 હોય છે. હવે સમજો કેટલા પ્રોટોન છે? 1 પ્રોટોન છે એટલે વચ્ચે આપણે પ્લસ લખશું. ચાલો આ લખી નાખો પ્રોટોન. 1 પ્રોટોન આપણી પાસે છે, આ ન્યુક્લિયસ છે. ચલો આ હાઇડ્રોજનની કક્ષા દોરીએ. તો હાઇડ્રોજન અને એનો ઇલેક્ટ્રોન આ જગ્યાએ હશે. યસ, 1 ઇલેક્ટ્રોન હશે. ક્લિયર મિત્રો? હવે આ હાઇડ્રોજન છે, પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે શું થશે કે H ખાલી છે, તમારે H2 બનાવવો છે તો શું કરવું પડશે? 2 હાઇડ્રોજનને એકબીજાના નજીક લઈ આવવા પડશે. 2 હાઇડ્રોજન છે એને એકબીજાની નજીક લઈ આવવા પડશે. તો જો શું થશે? તો આ જ વસ્તુ છે મિત્રો. આને થોડુંક આપણે કહેવાય ને, થોડુંક આપણે નાનું દોરીએ આ જ વસ્તુને, કારણ કે સમજવા માટે પહેલા જરૂરી હતું. ચલો આ જ વસ્તુને હું આ રીતે કહું છું કે આ તમારો ન્યુક્લિયસ થઈ જાય છે. યસ, અને આ આપણી બાહ્યતમ કક્ષા, સંયોજકતા કક્ષા, વેલેન્સ ઓર્બિટલ. યસ, એક્ઝેક્ટલી. ચલો હવે બીજું આપણે લઈએ. બીજો હાઇડ્રોજન, આ ભાઈ આવ્યા છે બીજો હાઇડ્રોજન. એની પાસે પણ શું હશે? પ્રોટોન તો હોવાનો ને, એટલે આપણે સીધું જ હાઇડ્રોજન જ દોરીએ છીએ એટલે H ન લખતા પ્રોટોન લખીએ. અને એ પણ શું લઈને આવશે? પોતાની કક્ષા તો હશે જ ને એની પાસે બી. યસ, અને તેમાં શું હશે? 1 ઇલેક્ટ્રોન હશે. શું થશે મિત્રો? તો આકર્ષણ અને અપાકર્ષણ બંને થતું હોય છે. તો પહેલા તો હાઇડ્રોજનના 2 પરમાણુ અનંત અંતર હતા, મીન્સ એકબીજાથી ખૂબ જ દૂર હતા, ત્યારની ચર્ચા કરીએ તો એમની વચ્ચે કોઈ પણ જાતનું આકર્ષણ કે અપાકર્ષણ હશે નહીં. પરંતુ આ હાઇડ્રોજનના પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે, તો મિત્રો આપણે જાણીએ છીએ કે આકર્ષણ અપાકર્ષણ સંભવી શકે. કારણ કે આ બાજુ ઇલેક્ટ્રોન છે, આનો પણ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે કે માની લો A અને B નામ આપીએ કે A પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન અને B પરમાણુ છે એનો ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજનના પરમાણુને A કહીએ, આ હાઇડ્રોજનનો પરમાણુ B. તો A પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન અને B પરમાણુ છે તેનો ઇલેક્ટ્રોન, એ બંને વચ્ચે શું સંભવી શકે? યસ, અપાકર્ષણ. કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. ન્યુક્લિયસ મિત્રો, ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ કોનું? તો A પરમાણુનું, અને સામે જ ન્યુક્લિયસ છે બીજા પરમાણુનું. આપણે પ્રોટોન છે ને, અને પ્રોટોનનો વીજભાર પ્લસ, તો પ્લસ અને પ્લસ વીજભાર વચ્ચે શું સંભવી શકે? યસ, અપાકર્ષણ. તો આ 2 ગુણધર્મો એવા છે કે અપાકર્ષણો દર્શાવે છે આ બંને. પરંતુ તમે એમ પણ કહી શકો ને કે એક પરમાણુ, કોઈ પણ એક પરમાણુ હું માની લો એનું ન્યુક્લિયસ લઉં છું, તો એની સામે બીજો પરમાણુનો ઇલેક્ટ્રોન લઈ લઉં, કે આનું ન્યુક્લિયસ અને આનો ઇલેક્ટ્રોન શું થાય? પ્લસ વત્તા માઇનસ. યસ, અપાકર્ષણ થાય. અને એના ઊંધું વિચારો, સામેવાળાનો ન્યુક્લિયસ લ્યો તો NB, તો સામે ઇલેક્ટ્રોન કોનો લેવાનો? A નો. તો આનો ન્યુક્લિયસ અને આનો ઇલેક્ટ્રોન એટલે કે B પરમાણુ, B હાઇડ્રોજન પરમાણુ આપણે ધાર્યો છે એનો ન્યુક્લિયસ એટલે કે પ્રોટોન લ્યો છો, અને A પરમાણુ જે હાઇડ્રોજનનો લીધો છે એનો ઇલેક્ટ્રોન. એ બે વચ્ચે શું થાય? આકર્ષણ સંભવી શકે. તો આ નીચલા 2 છે. તો આ પહેલા તો આને અપાકર્ષણ આપણે વાત કરી, અપાકર્ષણ થાય છે, અને આ જગ્યાએ આકર્ષણ થાય છે. તો આકર્ષણ અને અપાકર્ષણ. મિત્રો તમને આઈડિયા આવી ગયો છે. હવે જો શું થશે કે 2 હાઇડ્રોજનના પરમાણુ જ્યારે એકબીજાની નજીક જાય છે તો 2 વસ્તુ એક સાથે ઉદ્ભવે છે. આકર્ષણ ઉદ્ભવે છે અને અપાકર્ષણ ઉદ્ભવે છે. આકર્ષણ ને આ શું લખ્યું છે? ચલો આકર્ષણ. તો આકર્ષણ ઉદ્ભવે છે અને અપાકર્ષણ પણ ઉદ્ભવે છે. તો આવા સમયે શું થશે કે આકર્ષણ અને અપાકર્ષણ બે સમતુલિત હોવું જોઈએ. આકર્ષણ ને અપાકર્ષણ બે સમતુલિત હોવું જોઈએ. કારણ કે જો અપાકર્ષણ વધારે હશે, સિમ્પલ વસ્તુ છે, માની લો આ મેગ્નેટ છે તમારી પાસે,
એના એક ધ્રુવ n અને s રાખી લ્યો, આપણે જાણીએ છીએ. હવે નજીક બહુ આવશે તો આપણે જાણીએ છીએ અપાકર્ષણ અને આકર્ષણ બંને માત્રા થતી હોય તો શું થશે? જો આ બંને વચ્ચે અપાકર્ષણ વધારે હશે તો શું થશે? દૂર ફંગોળાઈ જાય. યસ, ઓબ્જેક્ટ છે ને, એકદમ સિમ્પલ છે વસ્તુ. ઓબ્વિયસલી દૂર જતા રહેશે ને, દૂર જાય તો આપણે તેની વચ્ચે બંધ બનાવવો છે, કારણ કે આપણે H2 બનાવવો છે અને H2 માટે H જોડાયેલો હોવો જોઈએ. સમજાતું હશે મિત્રો? હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાવો જોઈએ. તો એના માટે એનો મતલબ એમ થયો કે અપાકર્ષણ બહુ વધારે હોવું જોઈએ નહીં. ઓકે, એનાથી ઊંધું વિચારીએ, આકર્ષણ. માની લો આકર્ષણ બહુ વધારે છે તો એકબીજા સાથે અથડાઈ જશે. બસ, પણ એટલું બધું આકર્ષણ પણ નહીં, કારણ કે અપાકર્ષણ સાથે હશે. તો મિત્રો આ બંને સમતુલિત હોવું જોઈએ. આકર્ષણ અને અપાકર્ષણ બે એકબીજા સાથે સમતુલિત હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ મિત્રો, આ જગ્યાએ મેં એક આકૃતિ દોરી છે. તમને આ હાઇડ્રોજન પરમાણુ એ છે, એનો પ્રોટોન છે. તો જો આપણે આ રીતે એનું ન્યુક્લિયસ દોરી શકાય છે ને, આ રીતે તમે હાઇડ્રોજન પરમાણુ ધારી લ્યો, તો જો મોટું આ રીતે દોરો તો આ થઈ જાય. યસ, અને એ જ રીતે આ હાઇડ્રોજન છે એનું ન્યુક્લિયસ આપણે દોરીએ તો આ રીતે દોરી શકાય. યસ, એક્ઝેક્ટલી. જો તો આ ઇલેક્ટ્રોન એની કક્ષામાં જ છે, પહેલો ઇલેક્ટ્રોન એની કક્ષામાં છે. પરંતુ આકર્ષણ અને અપાકર્ષણની ચર્ચા કરીએ છીએ તો આપણે એમ કહી શકાય કે માની લ્યો આપણે આકર્ષણ અને અપાકર્ષણ, એમાં પહેલા આપણે લઈએ અપાકર્ષણ. ચલો અપાકર્ષણ પહેલા દોરીએ. અપાકર્ષણ, તો અપાકર્ષણની વાત કરીએ છીએ. કોની કોની વચ્ચે અપાકર્ષણ થાય? તો મિત્રો જાણીએ છે આ પ્રોટોન છે અને આ છે, એની વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે. અને આની વચ્ચે આકર્ષણ થાય. તો પેલા પોઝિટિવ રહીએ મિત્રો. ચલો કે અપાકર્ષણ આપણે પછી કહીએ, પેલા પોઝિટિવ સેન્સમાં જઈએ કે આકર્ષણની ચર્ચા કરીએ. ચલો, આકર્ષણ કોની કોની વચ્ચે આકર્ષણ થાય? તો આપણે જાણીએ છીએ કે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનને તો આકર્ષણ હોવાનું જ ને. યસ, ઓબ્વિયસ છે ને કે આ બંને વચ્ચે તો આકર્ષણ હોવાનું જ. બીજા કોની કોની વચ્ચે હશે? તો આ HA અને EB વચ્ચે પણ હશે ને. સોરી, EB અહીંયા છે, આ રીતે આ બંને વચ્ચે પણ આકર્ષણ હશે. સેમ આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે શું હોય? આકર્ષણ હોય. એમ આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચે પણ શું હશે? આકર્ષણ હશે. સમજાય કે નહીં મિત્રો? પરંતુ આમાં જોવો જોઈએ, આ પ્રોટોન વચ્ચે શું થશે? પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થશે. અને સેમ આ ઇલેક્ટ્રોન છે ત્યાં પણ શું થશે? અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ જોવું છે તો અપાકર્ષણ તમે આ રીતે જોઈ શકો કે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય. સિમ્પલ છે ને મિત્રો, કારણ કે પોઝિટિવ ચાર્જ છે, બંને એકબીજા સાથે અપાકર્ષણ દર્શાવે. માઇનસ ચાર્જ છે, એકબીજા સાથે અપાકર્ષણ દર્શાવે. એનાથી ઊંધું પ્લસ અને માઇનસ ચાર્જ વિરુદ્ધ વીજભાર હોય તો હંમેશા આકર્ષણ થાય. પ્લસ અને માઇનસ વિરુદ્ધ વીજભાર, પ્લસ અને માઇનસ, એટલે કે પોતાનો ન્યુક્લિયસ અને પોતાનો જ ઇલેક્ટ્રોન, એની વચ્ચે તો આકર્ષણ હોય જ ને મિત્રો. પોતાનું ન્યુક્લિયસ અને પોતાનો જ ઇલેક્ટ્રોન, કારણ કે એ તો જ આજુબાજુ ફરતો હોય ને, બાકી આકર્ષણ ન હોય તો ક્યારનો નીકળી ગયો હોય. યસ, પરંતુ આ પ્રોટોનનું ન્યુક્લિયસ અને બીજા, જો અહીંયા B લખેલો છે, આ A છે, એટલે કે એ આપણે જે બે હાઇડ્રોજન છે એમાં એક હાઇડ્રોજનને A કહીએ છીએ ને બીજાને B કહીએ છીએ. તો એક હાઇડ્રોજનનું ન્યુક્લિયસ અને બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એટલે કે Na અને EB. એનાથી ઊંધું અહીંયા જોઈએ તો NB અને આ છે EA. ઓકે, તો આ રીતે તમે એનું કન્વર્ટ કરી શકો કે અલગ અલગ સંયોજનો છે. આપણે આ રીતે, યસ, A. ક્લિયર? તો મિત્રો હવે થશે શું? જો મિત્રો એટ એ ટાઈમ બંને થાય છે, આકર્ષણ અને અપાકર્ષણ બંને થાય છે. પહેલા ખૂબ જ ગતિમાં હશે, સમજો, કારણ કે એકબીજાની નજીક આવે છે, આકર્ષણ ખૂબ જ વધારે હશે, અપાકર્ષણ હજુ નહીં હોય. કારણ શું અપાકર્ષણ ન હોવાનું? કારણ કે એકબીજાની નજીક આવશે પછી અપાકર્ષણ વધે. એટલે પેલા ગતિ ઉર્જા ખૂબ જ વધારે હશે. જેમ જેમ નજીક આવશે અપાકર્ષણની માત્રા વધતી જશે. જેમ જેમ એકબીજાની નજીક આવશે અપાકર્ષણની માત્રા વધતી જશે. શું થશે? જેમ જેમ અપાકર્ષણની માત્રા વધશે એમ ગતિ ઉર્જા ઘટશે અને સ્થિતિ ઉર્જા વધતી જશે. એક સમય એવો આવશે
કે જે આકર્ષણ છે અને અપાકર્ષણ છે એનું બંનેનું મૂલ્ય સરખું થઈ જાય. સમજો મિત્રો, વન્સ અગેન બોલું છું, જ્યારે એક સમય એવો આવશે કે આકર્ષણ અને અપાકર્ષણ બંનેની માત્રા સરખી થઈ જશે. એટ ટાઈમ એ જ સમયે હાઇડ્રોજનના પરમાણુ, બંને પરમાણુ સ્થિર થઈ જશે. યસ, એક્ઝેક્ટલી સ્થિર થઈ જશે અને બંને વચ્ચે શું થશે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે, ઓવરલેપિંગ થશે. જો મિત્રો આ જગ્યાએ દેખાય તમને એકબીજા ઉપર ઓવરલેપિંગ થાય છે. યસ, ઓકે, તો આ જે તમને ઓવરલેપિંગ આટલું દેખાય છે, તો આ જગ્યાએ આ રીતે ઓવરલેપિંગ, યસ, ઓવરલેપિંગ થાય છે. તો ઓવરલેપિંગ આપણે ભણી ગયા છીએ. તો આ રીતે સવર્ગ સહસંયોજક બંધ, સહસંયોજક બંધની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે હંમેશા આપણે કહેતા સહસંયોજક બંધ બને છે. યાદ કરો મિત્રો, સહસંયોજક ત્રિજ્યા આપણે અભ્યાસ કરી હતી. યાદ હશે તમને, ત્રિજ્યા નાની હતી. કારણ શું હતું? કારણ કે એકબીજા ઉપર ઓવરલેપિંગ થતું હતું ને, એટલે ન્યુક્લિયસ વચ્ચેનું અંતર થોડું ઘટી જતું હતું. વાન ડેર વાલ્સ આપણે ભણ્યા હતા, એમાં તો આટલું અંતર હતું. યાદ હશે તમને, વાન ડેર વાલ્સ સૌથી મોટી, પછી ધાત્વિક, અને સૌથી નાની હતી સહસંયોજક, કોઓર્ડિનેટ. યાદ હશે મિત્રો? તો આ બધી આપણે યાદ રાખવાની છે. કોવેલેન્ટ, સોરી કોઓર્ડિનેટ નહીં, કોવેલેન્ટ. યસ, એક્ઝેક્ટલી. ચલો, તો આકર્ષણ અને અપાકર્ષણની માત્રાને આધારે હાઇડ્રોજનના કઈ રીતે બંધ બને છે એની મિત્રો આપણે ચર્ચા કરી. તો આ રીતે બસ પરમાણુ એકબીજાની નજીક આવશે, અપાકર્ષણ ન્યૂનતમ થશે અને બંને વચ્ચે શું બનશે? સહસંયોજક બંધ બનશે, ભાગીદારીથી બંધ બનશે. કઈ કક્ષામાં બંધ બને છે? કયા કયા કક્ષાના ઇલેક્ટ્રોન ભાગીદારી કરે છે? કઈ એંગલ અથવા તો કયા એંગલે એ કક્ષકો ગોઠવાય છે એને આધારે આપણે સંકલન જોવાના છે. તો હવે આગળ આપણે જે અભ્યાસ કરવાનો છે, એક તો ઓવરલેપિંગ, કે કઈ કઈ કક્ષાનું ઓવરલેપિંગ થાય છે. એસ કક્ષા એસ સાથે ઓવરલેપિંગ કરે છે, એસ કક્ષા પી સાથે ઓવરલેપિંગ કરે છે, પી કક્ષા પી સાથે ઓવરલેપિંગ કરે છે. કઈ રીતે? એમાં પણ આપણે પાછા બંધ ભણશું, કે સિગ્મા બંધ, પાઈ બંધ, કે સિગ્મા બંધ આપણે જાણતા હોય મિત્રો ખૂબ જ સ્ટ્રોંગ છે, યાદ છે ને, કમ્પેર ટુ પાઈ બોન્ડ. યસ, એક્ઝેક્ટલી આપણે જાણીએ છીએ કે સિગ્મા બંધને તોડવો છે તો ખૂબ જ કઠિન હોય છે પાઈ બંધની સાપેક્ષે. પાઈ બંધ તો ખૂબ જ આસાનીથી તૂટી જાય. યોગશીલ, આપણે ઘણી પ્રકારની યોગશીલ પ્રક્રિયા આપણે મિત્રો આલ્કીન અને આલ્કાઇન ચેપ્ટરમાં અભ્યાસ કર્યો જ છે. હેલો આલ્કેનની બનાવટમાં પણ આપણે યાદ હશે કે આલ્કીનમાંથી ઇઝીલી આપણે હેલો આલ્કેન સંયોજનો બનાવી શકતા હતા યોગશીલ પ્રક્રિયાથી, એટલે કે ઉમેરણથી. તો પાઈ બંધ ખૂબ જ ઝડપથી તૂટી જાય છે. તો એ જ બધી હવે ચર્ચા કરવાની છે, કઈ રીતે ઓવરલેપિંગ થાય છે, કઈ રીતે બંધ બને છે. તો મિત્રો આમાં કંઈ ખાસ એટલું બધું અઘરું કંઈ નથી, માત્ર સિમ્પલ સમજવાનું છે કે બે પરમાણુ એકબીજાની નજીક આવે છે, શું થાય છે? તો બંનેના ઇલેક્ટ્રોન વચ્ચે, બંનેના ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણ થશે. એક પરમાણુનું ન્યુક્લિયસ, બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, બીજા પરમાણુનો ન્યુક્લિયસ અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ પણ થતું હશે. બે સાથે નજીક આવે છે, જેમ જેમ નજીક આવતા હશે અપાકર્ષણ વધતું જશે, આકર્ષણ ઘટતું જશે. એક સમયે બંને સરખા થઈ જશે, બસ એટ એ ટાઈમ બંને સ્થિર થઈ જશે, એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જેને આપણે કહેતા હોય છે. યસ, અને ત્યાં પોતે બોન્ડ બનાવે છે. સહસંયોજક બંધ ઓવરલેપિંગથી બને છે, ખૂબ જ મજબૂત હોય છે. તો મિત્રો આ બંને આ વસ્તુ વાત થઈ હાઇડ્રોજન અણુની બનાવટની. નેક્સ્ટ આપણે ચર્ચા કરવાની છે એ છે ઓવરલેપિંગની. તો મિત્રો હાઇડ્રોજનનો અણુ બને છે. હાઇડ્રોજન પરમાણુ જે છે એના કરતાં એનો અણુ ખૂબ જ સ્થાયી હોય છે. કઈ રીતે આઈડિયા આવે? તો હાઇડ્રોજન જે પરમાણુ છે એકબીજા સાથે જોડાઈને શું બને છે? યસ, H2 બને છે. તો આપણે આ જગ્યાની આપણે રિએક્શન લખવું હોય કે કઈ રીતે પ્રક્રિયા કરે છે, તો રિએક્શનની જો ચર્ચા કરીએ આપણે કે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તો H2 છે. યસ, બે હાઇડ્રોજન ભેગા થઈને શું બનવું જોઈએ? H2 બનવું જોઈએ. તો મિત્રો આ સમયે શું કરે છે? યસ, યાદ કરો મિત્રો, બંધ બને તો ઉર્જા યસ છૂટી પડે. યાદ જ હશે, બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે 435.8 કિલો જૂલ, ઘણી વધારે ઉર્જા છૂટી પડે છે. એનો મતલબ એનાથી ઊંધું રિવર્સ કેવું હોય કે તમારી પાસે H2 છે જ ઓલરેડી, માની લ્યો H2 છે, એમાંથી તમારે H માં કન્વર્ટ કરવા છે, H પ્લસ H. તો યસ, હાઇડ્રોજન જ્યારે બંધ બનાવે તો ઉર્જા છૂટી પડે. એટલી જ યાદ હશે તમને મિત્રો, કેટલી જ ઉર્જા શું કરવી પડે? આપવી પડે. કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જા છે તમારે આપવી પડશે. ક્લિયર મિત્રો? તો સિમ્પલ વસ્તુ છે કે હાઇડ્રોજનના પરમાણુ જ્યારે એકબીજા સાથે બંધ બનાવે છે તો શું કરે છે? ઉર્જા છૂટી પડે છે. કેટલી ઉર્જા છૂટી પડે છે?
435.8 કિલો જૂલ, જેને આપણે બંધ એન્થાલ્પી પણ કહેતા હોઈએ છીએ, યાદ છે ને? કારણ કે બંધને તોડવા માટે જરૂરી ઉર્જા, બંધ બને છે ત્યારે ઉર્જા છૂટી પડે છે, પણ એ જ બંધ તોડવા એટલી જ ઉર્જા આપવી પડશે, એટલે બંધ એન્થાલ્પી, બંધ ઉર્જા આપણે જનરલી કહેતા હોઈએ છીએ ને. યસ, તો બંધ એન્થાલ્પી હાઇડ્રોજનની કેટલી થાય છે? 435.8 કિલો જૂલ. હાઇડ્રોજન, તો આ જે વસ્તુ થઈ એ થઈ બંધ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી કે હાઇડ્રોજન પરમાણુ છે એકબીજા સાથે જોડાઈ ગયા છે, તો એને તોડવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? 435.8. એના કરતાં ઓછું ઓવરલેપિંગ હશે તો થોડી ઓછી ઉર્જા આપવી પડશે, પરંતુ આ ઘણું સારું એવું છે. હાઇડ્રોજનની બંધ લંબાઈની વાત કરીએ તો બંધ લંબાઈ કેટલી હોય છે? તો આપણે જાણીએ છીએ મિત્રો 74 પાઇકોમીટર એની બંધ લંબાઈ હોય છે, જે બહુ ઓછી કહી શકાય. તો મિત્રો અલગ અલગ સંયોજનો છે એની બંધ લંબાઈ આપણે જાણીએ છીએ. બંધ લંબાઈ જેમ નાની એમ તેમ બંધ એન્થાલ્પી કેવી હોય છે? યસ, વધારે હોય છે. યાદ છે ને? નાની લાકડી આસાનીથી ન તૂટે. આપણા માટે એક યાદ રાખો, આપણે એક વાક્ય યાદ રખાવ્યું હતું, મોટી લાકડી ઝડપથી તૂટે. યસ, એક્ઝેક્ટલી. તો 74 પાઇકોમીટર ખૂબ જ નાનું મૂલ્ય છે, એટલા માટે જ વધારે ઉર્જાની જરૂર પડશે, 435.8 કિલો જૂલ. તો મિત્રો સિમ્પલ આપણે કહી શકીએ કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ આ રીતે જોડાય છે અને મજબૂત અણુની રચના કરે છે. હાઇડ્રોજન બોમ્બ તમે સાંભળ્યું જોઈ છે મિત્રો, હાઇડ્રોજન બોમ્બ. યસ, એક્ઝેક્ટલી. કે હાઇડ્રોજન બોમ્બ શું થાય છે? હાઇડ્રોજન બોમ્બ બનતા હોય ત્યારે ખૂબ જ મોટી માત્રામાં ઉષ્મા છૂટી પડતી હોય છે અને એ જ છે એ વિસ્ફોટક તરીકે વર્તે છે. તો અલગ અલગ સંયોજનો છે મિત્રો, આ રીતે આપણે ચર્ચા કરવાની છે. તો સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજન પરમાણુ કઈ રીતે બને છે ત્યારે કઈ એમાં જે બાબતો છે એ આવે છે એ જ આપણે ધ્યાન આપવાનું છે, બીજું કંઈ વધારે નહીં. સિમ્પલ. આકર્ષણ અપાકર્ષણ કોની વચ્ચે થાય છે? સિમ્પલ છે. પછી આપણે બંધ એન્થાલ્પીની વાત કરી અને બંધ લંબાઈની વાત કરી. હાઇડ્રોજન અણુની બંધ સંયોજકતા બંધનવાદ, બંધ બનાવ્યો છે, બીજું કંઈ નહીં. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે ઓવરલેપિંગ, સંકરણ કઈ રીતે થાય છે તેના વિશે. તો મળશું મિત્રો નવા લેક્ચરમાં આપણા નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.